તારી કઈ દે અમને મને છોડી દે. ડાર્લિંગ બસ પહોંચું છું, બસ હમણાં જ આવી. સલીમ જલ્દી દરવાજો ખોલ, મને બહુ મોડું થાય છે. આ રત્ના છે ને, આણે જ ડોક્ટર માર્કર પર હુમલો કર્યો ને. આવા પેશન્ટ્સને રાખો જ છો શું કામ? No, not now. Mark is in hospital. He's serious. I'll call you back. Doctor, anything serious? યસ સર. What? પહેલાં અમને લાગેલું કે મલ્ટિપલ ફ્રેક્ચર છે. પછી જ્યારે એક્સરે કાઢ્યા ત્યારે ખબર પડી કે હેરલાઇન ફ્રેક્ચર છે. Oh, God. ચિંતા કરવાની જરાય જરૂર નથી. Thank you. Thank you very much, doctor. દિવસો પસાર થવા લાગ્યા. ડોક્ટર માર્કંડ સાજા થવા લાગ્યા. રત્ના પણ શોક ટ્રીટમેન્ટની અસરમાંથી બહાર આવી. પણ ડોક્ટર કણકિયા તમારી બેન રત્ના સોલંકીએ મૈત્રાણી લક્ષ્મીનું માથું ફોડી નાખ્યું. ડોક્ટર માર્કંડ જેને ટ્રીટમેન્ટ આપવા માંગે છે એના પર હુમલો કર્યો. જેમ બને તેમ જલ્દી તમારી બેનને અહીંયાથી લઈ જાઓ. ટેક હર અવે ઇમિડિયેટલી. સર હું એને લઈ જઈશ. તમે પ્લીઝ મને રેકમેન્ડેશન લેટર લખી આપો. નો, ઇટ ઇઝ નોટ પોસિબલ. સર પ્લીઝ સર. અમે આ કેસ સુધારવાનો ચાન્સ બહુ જ ઓછો છે. કેટલા? 1%? મેક્સિમમ. આઈ વોન્ટ ટુ ટેક ધીસ કેસ. આર યુ મેડ? નો, આઈ એમ નોટ. તને આટલું બધું માર્યું તે છતાં પણ વાંક એનો નહીં, મારો હતો સર. એને મને ચેતવ્યો તો ત્યાંથી નીકળી જવા કહ્યું હતું, પણ મેં વાત ન માની. મેં ઉશ્કેરી અને આઈ પ્રોવોક્ડ હર સર. she is dangerous, incurable, unpredictable and criminal. હિંસક છે, ઘાતકી છે. મેં એને ડિસ્ચાર્જનો ઓર્ડર આપી દીધો છે. તો મને પણ ઓર્ડર આપી દો સર. શેનો? હું રિઝાઇન કરવા માંગુ છું. Why don't you understand? She is a murderer. એને એના પતિ અને દીકરાનું ખૂન કર્યું છે. શું નામ છે એનું? રત્ના સોલંકી. એ એની સાસુને પણ મારી નાખવા માંગતી હતી. ઓય માં, પણ એમાંની કોઈ વાત હજુ સુધી પ્રૂવ નથી થઈ સર. પણ તારે આ ખતરનાક ખેલ ખેલવો છે શું કામ? તારે બોલવાની જરૂર શું છે? She is paranoid, schizophrenic, split personality. ભાભી, એનો કોઈ ભરોસો નથી. આજે તમે એને સુધારીને સમાજમાં નોર્મલનું સર્ટિફિકેટ આપીને રિલીઝ કરો, છૂટી કરો. અને કઈ ઘડીએ કોઈનું ખૂન કરી અમારા પાગલખાનામાં પહોંચી જાય એ કાંઈ કહેવાય નહીં. છેવટે તો ગાંડી જ ને. રાઈટ યુ આર. માફ કરજો ડોક્ટર કાણકિયા. હું આક્ષેપ મૂકું છું તમારી ઉપર અને તમારા સંપૂર્ણ માનસશાસ્ત્રના પ્રોફેશન પર.
અરે શું અધિકાર છે આપણને એ લોકોને પાગલ ગાંડા કે દર્દી તરીકે સંબોધન કરવાનો? અરે માણસો છે સર, આપણી જેવા જ, આપણી જાતના નામધારી માણસો. ફક્ત એમના માનસ પટ પર પડેલા પ્રહારોને ઝીલી ઝીલીને એમની જીરવવાની શક્તિ સાવ ધૂંધળી થઈ ગઈ છે. એમની ચેતના પર એટલા બધા આખરા પ્રહારો પડ્યા છે કે એમનું મગજ કાચની બરણી હેઠળ ચગદાઈને ઝીણો ઝીણો ભૂક્કો થઈ ગયું છે. અને એટલે જ ડરીને એ લોકોએ પોતાનું વિશ્વ પોતાની ભીતર એક બનાવી લીધું છે. ડરીને એમને આપણા સમાજમાં, એના રીત રિવાજમાં કે સારા દેખાવાના આડંબરમાં રસ નથી એટલે ગાંડા કહી દેવાના. તમર ખાઈને ચક્કર આવી જાય તેવા ગંધાતા સડેલા સમાજમાં એમને રસ નહીં એટલે ગાંડા કહેવાના. ડાયો દેખાતો સમાજ જેને ડાયા ના ગણે એ ગાંડા જ કહેવાય. તો તમે પણ ગાંડા જ કહેવાવ ને સર? વોટ? સાંભળ્યું તમે? તમે મને સાંભળો સર. માકો તમે પણ તમારી ધૂનના કારણે માનસશાસ્ત્રી બનાતા ને સર? આજનો આ વૈજ્ઞાનિક, લેખક, સંગીતકાર, મ્યુઝિશિયન, પોલિટિશિયન કે આજના કહેવાતા આ બિઝનેસમેન બધા જ ગાંડા છે, જે રાત દિવસ સમાજની ઉપેક્ષાની પરવા કર્યા વગર સતત પોતાના કાર્યમાં, પોતાના ધ્યેયમાં ખૂપેલા રહેતા હોય છે. એ બધા જ ગાંડા છે સર. તમે પણ ગાંડા હતા. ઇનફ! આઈ સેડ ઇનફ! Then accept my resignation, sir. ડોક્ટર માર્કંડે રાજીનામું આપ્યું. ડોક્ટર કાણકિયા સ્વીકારી લેશે તો વારે ઘડીએ મૂડ બદલતી રત્નાનું શું થશે? એ બોપા, તારી રૂમમાં જઈને ઝાડુ કાઢ ને, અહીંયા બધી ધૂળ ઉડે છે. એ મને ઝાડુ કાઢતા નહીં શીખવાડ, મને ઝાડુ કાઢતા નહીં શીખવાડ. હું કઈ ડોક્ટર માર્કંડ નથી. હા, ડોક્ટર માર્કંડ નથી કે એની જેમ લાડ લડાવું. હા, હવે જાને તું મોટો લાલ લડાવાળો, તને કીધું ને કે દૂર રહીને ઝાડુ કાઢ. જા જા. શું થયું ગાંડી? એ ગાંડી તારી માં, તારો બાપ. એ તારી માને મને કાઢ બોલે છે. મને કાઢ બોલે છે, મને કાઢ બોલે છે. આજ સુધી ગોપાને કોઈ નથી બોલી શકી. મને બોલીશ તું? બોલ રત્ન ગાંડી. એ બોલે ને કે આ ઝાડુ તારા મોઢામાં ઘૂસી દઈશ. બોલ બોલ રત્ન ગાંડી. બચાવ, બોલ. બચાવ મને, બચાવ ડોક્ટર. શું કરે છે સલામ? તો તું અમારી રત્નાને હેરાન કરે, રત્નાને હેરાન કરે છે. તો તારી હિંમત કેવી રીતે થઈ રત્નાને હાથ લગાવવાની? હા, કેરા સાલા રાસ્કલ. રત્ના, જો મેં ભોપાને મારીને કાઢી મૂક્યો, હવે તને કોઈ નહીં સતાવે, ક્યારે કોઈ હેરાન નહીં કરે. પ્રોમિસ, પ્રોમિસ. કઈ નહીં થાય તને. કઈ નહીં થાય. વાહ, ગ્રેટ વર્ક ભોપા. થેન્ક યુ વેરી મચ ફોર યોર ગ્રેટ સપોર્ટ. કઈ વાંધો નહીં સર, કઈ વાંધો નહીં. સોરી, જરા વધારે વાગી ગયું ને નહીં મારાથી. સાહેબ, ખાલી બે દાંત હલી ગયા. આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. નહીં સર, પહેલેથી કહ્યું હોત ને તો જરા વધારે મજા આવે. દાંત તોડાવવાની નહીં, 32 સાથે રાખવાની. સાલા, મને સંભળાવી રહ્યો છે તું. લે સલીમ, પેંડો ખા. અરે ભોપુ અને પેંડો શેના? મારે ત્યાં ગયા મહિને દીકરી જન્મી હે ને. દીકરી હોય તો બરફી હોય. એમ દીકરીમાં પેંડા કેમ ન હોય? દીકરા કરતા દીકરી સહેજ પણ ઉતરતી નથી. દીકરો પરણીને જાય ને એટલે દૂર થઈ જાય. દીકરી તો દિલની નજીક આવે. તો પછી પાર્ટી આપ. પાર્ટી આપીશ ને? આવતા મહિને પગાર આવવા દે એટલે પાર્ટી હા, આપીશ. પાક્કો. એક કામ કર, ત્યાં સુધી આ તું સ્ટાફને આપી દે. હા, આપી આવો. આ બધા પેશન્ટને આપી દે. તો પછી આનું શું? આનું શું એમ? તું લઈ જા. તો મારે બી ચાર દીકરી છે. આ તો એને જ ખવડાવજે. જા. આહાહા, દીકરી માટે તો કુછ ભી કરેગા મારી દીકરી.